યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સત્તાધીશોની લાલિયાવાડી સામે આવી છે। વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સત્તાધીશોની લાલિયાવાડી સામે આવી છે। યુનિવર્સિટી કેમ્પસમાં કરોડોના ખર્ચે 250 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। હાલ 250 સીસીટીવી કેમેરામાંથી માત્ર 50 સીસીટીવી કેમેરા કાર્યરત છે। 200 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે। યુનિવર્સિટીના મુખ્ય 3 ગેટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા જ નથી। સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોય ચોરી, મારામારી, છેડતી જેવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। અવારનવાર બહારથી અસામાજિક તત્વો કેમ્પસમાં આવી વિદ્યાર્થીઓ સાથે મારામારી અને છેડતી કરતા હોય છે। ત્યારે વિદ્યાર્થી નેતા અખિલ સોલંકે સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા। સાથે જ યુનિવર્સિટીમાં જે કોઈ અનબનાવ બને છે તેના જવાબદાર માત્ર યુનિવર્સિટી સત્તાધીશો જ છે। ત્યારથી બીજી બાજુ યુનિવર્સિટી રજિસ્ટ્રેશન KM ચુડાસમા દ્વારા જણાવ્યું હતું કે રિપેરિંગનો કોન્ટ્રાક્ટર આપી દીધો છે। આવતા વીકમાં કામ શરૂ થઈ જશે તેવું જણાવ્યું હતું। જે રીતે વાત કરીએ કે એમએસ યુનિવર્સિટીમાં જે સીસીટીવી કેમેરા જે 250 કેમેરામાંથી 200 જેટલા કેમેરા બંધ હાલતમાં છે, તો જેનાથી લાગી આવે છે કે વિદ્યાર્થીઓ અસુરક્ષિત હાલતમાં હોય તેમ લાગે છે। વાત કરીએ કે હમણાં થોડા સમય પહેલાં જે બનાવો બન્યા હતા, જેમ કે આર્ટ્સ ફેકલ્ટીના પાર્કિંગમાં અને સાયન્સ ફેકલ્ટીના બહારના પાર્કિંગમાંથી એક જ દિવસમાં 2 એક્ટિવાની ચોરી થઈ હતી, જેમાંથી એક એક્ટિવા તો પ્રોફેસરની હતી। તેમ છતાં કેમેરા બંધ હોવાને કારણે તે કોણ ચોરી ગયું તેની કોઈ તપાસ થઈ શકી નહીં। તેવી જ રીતે લાઇબ્રેરીની બહારથી એક વિદ્યાર્થીને ડેકી તોડીને એની અંદરથી ફોનની ચોરી કરવામાં આવે છે। કેમેરાની અંદર દેખાયું કે કોઈ ડેકી તોડીને ફોન નીકાળે છે, પરંતુ કેમેરા ક્લિયર ના હોવાને કારણે એની પણ ખબર ના પડી કે કોણ ડેકી તોડીને ફોનની ચોરી કરવામાં આવી। તેવી જ રીતે અવારનવાર એમએસ યુનિવર્સિટીમાં ઘણા બનાવો બને છે કે ચાલુ પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય અને બહારથી તેમના બેગ કાં તો ફોનની ચોરી થઈ જાય છે, પરંતુ વિદ્યાર્થીઓ જ્યારે સત્તાધીશો પાસે જાય છે ત્યારે હાથ અદ્ધર કરી દેવામાં આવે છે અને પોલીસ કમ્પ્લેન કરવાનું કહેવામાં આવે છે। માટે અમને એવું લાગે છે કે વિદ્યાર્થીની ફીઓના ખર્ચામાંથી જ્યારે કેમેરા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય તો તે વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવતો નથી। વિદ્યાર્થીઓ માટે તેના કેમેરા બંધ જ હાલતમાં હોય છે। માટે આપની ચેનલના માધ્યમથી અમારી એક જ રજૂઆત છે કે જો વિદ્યાર્થીની ફીઓમાંથી જો કરોડો રૂપિયાનો ખર્ચ આ કેમેરા પાછળ કરવામાં આવતો હોય તો યોગ્ય રીતે કેમેરા લગાવવા જોઈએ અને તે ચાલુ હાલતમાં હોવા જોઈએ। કારણ કે અમુક કેમેરા તો એવા છે કે જે ચાલુ છે પરંતુ તેની આગળ જાડી ઝાકરા ઉગી ગયા હોય, જેના કારણે ક્લિયર ફૂટેજ ના મળતું હોય તેવી પણ અમુક સ્થિતિ સર્જાય છે। માટે વિદ્યાર્થીઓની સહી સલામત અને સુરક્ષા સત્તાધીશો ચાહતા હોય તો જલ્દીથી જલ્દી આ કેમેરા પાછળ યોગ્ય રીતે કામ કરીને કેમેરા ચાલુ કરવામાં આવે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરામાં સિક્યોરિટી આસ્પેક્ટ્સને સંદર્ભમાં જે સીસીટીવી કેમેરા લગાવેલા છે, યુનિવર્સિટીના વિવિધ કેમ્પસની અંદર એનું એક ઓટોમેશન થયેલું છે। ગયા ચોમાસાની અંદર જે ઓવરફ્લડિંગના કારણે એના DVRs અને જે કંઈ પણ એના ઇલેક્ટ્રોનિક કેબલ્સ અને એ બધા તે ઘણા બધા ડેમેજ થયા છે। એના કારણે થઈને અત્યારે અંડર મેન્ટેનન્સ છે, એટલે ઘણી બધી ફેકલ્ટીની અંદર અત્યારે સર્વે ચાલુ છે કે જે કોઈ પણ અંડર મેન્ટેનન્સ વાળા કેમેરા છે તેને તાત્કાલિક ધોરણે રિસ્ટાર્ટ કરવામાં આવે। રિપેરેબલ હોય તો રિપેર થાય અથવા તો જે રિપેરેબલ ન હોય તેને રિપ્લેસ કરવામાં આવે। એટલે ટૂંક સમયની અંદર જ આ એક મેગા પ્રોજેક્ટ છે જે યુનિવર્સિટી હાથ ઉપર લઈ રહી છે અને ટૂંક સમયની અંદર ફરી વખત આ તમામ કેમેરા ઓપરેશનલ થઈ જાય તેના પૂરા પ્રયત્નો છે।